તું બોલ્યા અહીંયા હું લેવા આવ્યો છો? મારે સીધું કરવાનું છે. સીધું કરવાનું છે તો કાલ રેહન કેમ વયો ગયો તું? મારો મગજ વહી ગયો છે. એમ મગજ વયા જાય માલકી ના હશે તમારે એમ સીધા થતા હશે આ બધાય. તમે બે બાંધવામાંથી ઉષા આવો તો કાંઈક થાય ને. હું કાક બાંધવામાંથી ઉસાવે આમાં હવે તમારા જ મેળ નથી કાંઈ. બાંધવા મળો તમે ને ઓલે કાલ કીધું છે તું મળ્યો ધોડવા એમ હાલે એમ સીધા થાય તમારા? તમે બે બાંધતા હોય તો હું ઈ કાલ ઓલે 20 વર્ષનું લાવો તો એની બાઈ નું વચન જો આ બધાને બોલાવ્યા છે અને તારી હાટું જ બોલાવે એ હાટું જ મંડળું રાખ્યું છે. તો બધાને બોલાવી લો. આગળ આવે છે બધા. હા તો બોલાવો. આવો આવો ભોવત આવો આવો. રામ 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 રામ. બેહો બેહો. બેહો બેહો. હું છે સોંડા દાદા આ બધું હરખી વાત તો કરો અમને કાક. આ બાઈ 15 દીથા કઈ દેશ ગુજવા જેતી નથી અમને. કે કોની આ બોલલેની બાઈ અમારે. તે હું છે એનું અરે બોલ્યો રાતે હું તો જેને ઘા કરી લેશે કરવું હું અમારે લ્યો. લે, લે. આ બોલ્યા હા એવું થાય છે. હમણાં બાયુના ઘા થાય તે આ બધું કેતો તો હો અમને. એટલે જ બોલાવ્યા બધાને. તો હું સોંડાદા હું કરવું છે આનું બોલો હવે કાંઈક થાતું હોય ઈ કરો. હવે અમને કઈ દેશ ઉષ્ટી નીચે આમાં લવો એવો થાકી ગયો છે. આમ તો ઈ તો માનતો તો નીચે આમાં દાણામાં. એટલે તમારથી થાય એવું હોય તો કાંઈક કરો. એ લવા દાદા છે ક્યાં અહીંયા? ઈ તો ગયો છે વાડી રોડડા કાઢવા ગયો છે. એ આવે છે ને હા આગળ આવશે તો હવે તો વાંધો નહીં જે તો મારે હમણાં બહાર જવાનું છે તો હું જાઉં છું ભાઈ સોંડા હવે ભવદ્દા તમે રહેવા દો. આ ભવદ્દાને જવા દો કામ હોય તો એને તમારી હાથના એને મોકલી દો. તારું કામ પડશે તમારું જ કામ પડશે. આ ભવદ્દાનું નહીં પડે. તો હું રહેવા દઉં છું આયા બોલનો તોલ થાય ને ઈ જ બકશે તો હું અને લવો તો જ માનશે નકર નહીં માને કોઈ. ઈ તો લવો પાછું મારું જ માનશે હા હું એમ કહું છું આ ભવદ્દાને તમે જવા દો. તો ભાઈ તું જા બરોબર છે કામ હશે તારા લાયક તો તને બોલાવી લઈશું બરોબર કાંઈ નહીં મારા લાયક કાંઈ કામ પણ હોય તો મને કહેજો ફોન હું કરી બેઠો નહીં તમ તારે અહીંયા અને લવો છે ને માનતો નથી ને એટલે બધા ભેગા કરવાનું કારણ છે. કરી દઉં. પણ સોંડાન હમણાં આજ દિન હું બેઠો આ બધી તો મને છે ને દિવાળી વાતની ખબર હતી ખબર હતી તો ભવદ્દા અત્યારે હું જે હતા ક્યાં તમે તો? પણ મેં આ ભવરદાને વાત કરી હતી પૂછ કીધું તું કે નહીં દિવાળી માટે જે આ ભોલિયા નો અહીંયા આવે કે નહીં તો ઈ એના પગ અવળા પડતા હતા પણ હવળા પડતા હતા ને ઓલો માનતો નથી એનું મારે કરવું હું. પણ મને એમ થયું કે મેં કીધું આ બધાનું દિવાળીમાં વેકેશન કરવા આવ્યા છે અને આ બધું કે તો મન પાટ ને એવું માનશે અને વેકેશન છોકરાનું દદ્દા હે આગળ ઓલો આવે એટલે એને બધી વાત કરજો તમે. હું મારું તો માનતો જ નથી. એને તો હવે ઘસકાવી નાખવી ને આ છોકરાને ઘા કરી લે તે મારું ઈ જ કહેવાનું છે. આ ઓલી બાઈએ 2 વખત આ ભોલ્યાને ઘા કર્યા. રાતે 12 વાગે હું તો હોય ખાટલામાં 2 ફડાકા ઠોકે તા ભોલ્યો કરે હું. હું બચાકરે ગાલે થઈ ઓલા છોકરા હુતા હોય બી નો જાય તો છોકરા પણ ઈ જ વાત છે. પણ આ માનવો જોઈએ ને. પણ આવા તેને લવાના હમણાં કહું એને ભાઈ આન તારું સીધું કરવું છે અને છોકરા આ જ પાટમાં છે એની પાસે આપણાવરો હાલો કરવાનું છે સીધું. મને હું સોંડા ખબર જ હતી પણ મુય મને આ બૈરા ધૂણે ને એ મને પસંદ નથી એટલે જ મારે આવવું પડ્યું આ બૈરું કેમ ધૂણે છે છોકરા મરી ગયા પણ હું આયા બધે તમારી હારે સોલાતો તમને નહીં ખબર હોય. ઈ તો ભાઈ મારી હારે જ આવી તો ભાઈ મને તો ખ્યાલ જ હોય પણ આ માનતો નથી એનું શું કરવાનું? ઈ તો હમણાં આવે એટલે ભાઈ વટકી નાખી અને બૈરું નો ધૂણવું જોઈએ મને ઈ મૂળ પસંદ નથી પણ આ માનતો નથી ને એમાં જ મારા તમને બધાને ભેગા કરવા પડે નકર તમારે બધાને થોડા બોલાવવાનું હોય મારે. બીજે સોચી ધાગા દોરા બોરા કાંઈ કર્યા મેં ભોલ્યાને દોરો કરીને આપ્યો ને એને માંજી દીધો. કેમ આમ કાંઈ ફેરબેર લાગે બોલા હા હવે ઘા કરે ના ના નહીં કરતા ના ના. ઈ કાલ મને બેઠા કે ને એમ વાડીએ બેઠા હતા કાલ હં, તે ભોલ્યાને ત્યાં બેહાર્યો હં. તે રિહાણો કેમ આ એટલે તો બધાને ભેગા કરવા પડે. ઈ કે મારે સુરત વઈ જાવ તે ઈ વાત સાંભળી પણ ઈ મેં. આયા લવાય જ બધું કર્યું. ઈ કાંઈક 20 વર્ષનું લાવ્યો ઈ હું લાવ્યો ઈ જૂનું બધું ઉખાડ્યું હોય ને. પણ હવે એને કીધું ગઢો છો ઈ તારે તારું કાંઈ નો વિચારવાનું ઈ ગયું હવે છોકરાનું કરો હવે ઈ આગળ આવે ને એટલે તમે બધી વાત કરજો એને. મારું તો કાંઈ હાલતું નથી ને એની પાસે. 20 વર્ષનું એની બાઈનું લાવ્યો ઈ હા ઈ કે મારી બાઈ નહીં કે તમે ભવડા કરે બાઈ નહીં કીધો. એ છોકરાનું જો તારી હવે બાઈ નથી જોવું ભાઈ અરે ઈ તો હું- ગઈ ઈ ગઈ હું કહું તમને એની બાઈ છે ને લવાની બાઈ 20 વર્ષ પહેલા 3 વખત કૂવામાં ટીંગાણી. ભાઈ ઈ તો તે મને વાત મત કરી 3 વખત ટીંગાણી પણ ઈ એમ કે છે ઈ કે તમે બધા કઈ ધ્યાન ન દીધું હોય. એમ થોડા કોઈ ઘરના કોઈ એને ધ્યાન નો દે ને મારી નાખે મારી લાશ કાઢે મારે 3 વખત તો કૂવામાંથી મેં બહાર કાઢી તો પાછો ઈ શું કે ઈ કે તમે જ કોઈ ધ્યાન નથી કોઈ દેતા લ્યો. નહીં, માનતો નહીં હોય ના રે માનતો જ નથી. હા લવ આવ્યો જો આવ્યો. આ હું બધા ભેગા ચાહેલા હવે આમ ઉલપા સોંડા પા આદમી છે લા. આ ભોલ્યાનો બરાબર તને
નંબર કાંઈ નથી. તો આ હું પહેર્યા બસ શોખના. તો ચશ્મા પહેરશો આ ઘરમાં ઘોહો છે એ નથી દેખાતું એ બધુંય દેખાય છે. હું કાંઈ થોડો આંધળો થઈ ગયો. આ બોલ્યાનું કઈ કરો ને તમે હું ઈ હાટું ભેગા થયા? એ હાટું બોલે ને અમને આ બોલ્યાનું દેખાય છે તમને? બધું દેખાય એ વાળી વાતની ખબર અમને 20 વર્ષ પહેલાનું કાંઈ ન દેખાણું. જો લે, જો લે. અત્યારે ભેગા થયા તમે. મેં શું કીધું તું? હા અત્યારનું તમને દેખાય, પેલાનું કેમ ન દેખાણું? તો એ ક્યાં ગયા તા બધા? પેલાનું જવા દો, ઈ ગયું, ઈ ગયું હવે. જાવા નો દેવાનો ઈ પેલા સીધું કરો તો આ થાય. નવી પેઢીનું બધું જોવાનું હોય આપણે આ નવી પેઢીનું કાઢશો, જૂની પેઢી ક્યાં જાય? એ જૂની પેઢી ભૂમાઈ ગઈ પણ આ માનતો નથી. ભૂહાવાનું હોય ને. આ માનતો નથી, એનું શું કરવાનું? આને મૂળ ડોશીનું કરવું એમ ક્યાંથી મને? તું કાંઈક માનતો આ બધું થાય ને કામ થાય. તારી ડોશી નડે બધી એમ છે ને ઈ નહીં, એને જ તે બધાએ મારી નાખ્યા. બધા નડતા થાય એને. એમ લો થોડા લ્યો હોય મારે. આવું બોલે રો આવું મારો એટલે જ મગજ ફાટી જાય એની માટે. ઈ આટલું તું નહોતો જતો મેં બધું દેખાતું તું મને આ મગજ હોય તો ફાટે ને તારે. મગજ જ નહીં. આને મૂળ એનું કરાવવું છે. આ છોકરો ભલે આ હું ઈ જ કહું છું. આ અત્યારે આનું કરવાનું હોય કે આનું કરવાનું હોય? આ પણ આનું થઈ જાય સીધું. આ મારી વાત સાંભળો હવે. તારું પછી કરી પેલા છોકરો સુરત એકલો રે બિચારો આ મારું નથી કરવું, આનું હાવ થઈ જાય સીધું. કાંઈ નહીં થાય. લીટી, લીટી. આ લીટીમાં લીટો ન થવો જોઈએ ને ભાઈ. આ ખુશી ન કરવી જોઈએ. હું પગ લગભગ ઊંચો થાય તો થાય મારું- તું કે ને આંખ લેવા આંખ તો હું એને પૂછ્યા વગરનો બાર હાથ બાર પગ નો મુકાય બાઈનો મેં એને પેલા આજ કીધું તું પણ મારું માન્ય નથી કરતો એ. આપડા કિસ્સાની પૂછ તને નો ખબર હોય તારે મારા ક્યાંય જવાનું કિસ્સાનું ન હોય. મારે નથી જાણવું. આનું કાંઈ ન થવું જોઈએ બીજું. હાવ સીધું એટલે સીધું. અમે જ્યાં જઈએ ને ત્યાં માણસનું સીધું કરીને જાય અને છોકરા હેરાન ન થવા જોઈએ અને બાયું ધૂણે ને લવા એ તો મને ઠામું કોનો ગમે અને આને ક્યાંય જવાનું ન હોય ને વાડીએ થી ઘરે ને ઘરે થી વાડીએ જવાનું હોય અને આપણે ગામો ગામ રખડવાનું હોય. આવા કઈ કિસ્સા આવતા હોય અમારે. આવા કયેક ને બેવડા વાળી દીધા છે. ના ના હવે આને પૂછ. હવે ગામમાં તું ગામો ગામ પૂછજે તને ખબર પડે કે આ મારે શું છે કાંઈ એમ. નથી જોવું. મારે હવે આનું સીધું થાય બસ. બસ એનું સીધું જ થઈ જાય આ તો બસ. મેં તને પેલા કીધું તું ડેલી બાર પગ નહીં મૂકવા દઉં ઈ બાઈને. આ તો બસ. હવે કાંઈ બીજું મારે નથી ત્યાં કેવું. સુધીનો તમને રિપોર્ટ આપી દી એનથી પગ ઊંચો ન થાય બહાર ન જાય આ તો જ્યારે સીધું કરવું હોય ત્યારે મળો કરવા. હાલો હું આયરે છું. આ રાજી ને ભાઈ સોના હું રાજી છું પણ જો આ વાત મેં પેલા વાત કરી હતી. તો તારે પછી આ પાડી પછી એમાં કઈ ફરવાનું નહીં હો કાંઈ ફરું નહીં, કીધું તો ખરી. કરીશું. પણ પેલા કોણ હોય છોકરા આપડા આ મારું નથી કરવું, એનું સીધું થઈ જાય એટલે મારું થઈ ગયેલું છે. તારું કરવાનું છે તો પછી આ બીજી વાર પ્રશ્ન લાગ્યો પણ મેં એને ઈ જ કીધું તું પેલા ભોલિયાનું થાવે દે પછી તારું કાક કરીશું જે હશે ઈ. બીજી વાર આવે નહીં શોખ થઈ જાય ભાઈ પણ ઈ માનતો જ નથી. આપણે કરવી હું હા હું એકલો જ હું કરું એટલે જ મેં તમને બધાને ભેગા કર્યા અહીંયા. કાંઈ નહીં આપણે ઓલિયાનું હોતું કરી નાખ્યું પછી આપણે જે તને વિચારવું હોય એ તારી વાયા કે છે અમને મેં એને ઈ જ કીધું તું પેલા તે ને અત્યારે કહું હા, છું. બસ હવે જવા દે ને. કરવાનું છે સીધું ઈ કરીને. સીધું કરી નાખ. તમે બે નો વાંચતા બરોબર એમાં કીધું તું કરતો. હવે આનું કરવાનું ઈ કરી લે. ભૂલી જાવ હવે ઓલિયા તારે શું કરવાનું છે ભાઈ સીધું કરવાનું છે જે તું પણ હું હમણાં હાથ દઈને બેઠો અમે સીધું કરી નાખશું પણ આ હજો ને મારું હાલવા નથી દેતો ક્યાંય. ઈ માની હવે ગયો હાથ તો પાડી એને પણ હું મોટો છું મારું કાક તો હાલવા જેવું હોય કે ને. નકરો ઘૂંટા કરે. હું પણ સોંડા હમણાં હાથ દઈને બે જાશો તને કીધું તો ખરા સીધું થઈ જાહે હવે આ તો માની ગયો પણ જ્યાં તું પાછો આમ કરીને બેસી જા તો મારે શું કરવું તો કયો લ્યો હવે. હવે કાંઈ કરવાનું નથી બે માંથી એક ભાઈઓને કાંઈ બોલવાનું નથી જેમ છે એમને માકે નાખવાનું આનું આપણે વ્યવસ્થિત રીતે સીધું કરી નાખશું મેં પેલા એને ઈ જ કીધું તું. એ પહેલાનું છોડો હવે નવે સચ્ચી કરવાનું છે આપણે હવે સરથી બધું હાસું થાય તો જ તે હો. નકર પાછો હું બોલી. ન્યાય જ ઉતરે તો જ બકે. આ તો પણ હાલો ઉતારી જો ઈ તને ન્યાય. પેલા કીધું તું તો તે કેમ ન માન્યો તું? હા યા આ ઉતારી જો ન્યાય હાલો. અરે ન્યાય જ ઉતરે તું માય પાટ નાખશું એટલે ન્યાય આ જ તો ઉતરી કરો જાય. નક્કી હવે અને હાલો. અને ભોલિયાની બાઈને ડેલી બાર પગ નો મૂકવા દઉં હો. નો જાય તે એટલો તો પાછો એ સોચી હોય એમ બહાર જવા દે. દોરો બાંધ્યો તો એને પૂછ હલ નો થવા દઉં. હે બોલા આ શું છે એમ અમારે સોંડાય બસો અમારે હારે શીખ્યો હો પાછો આ પાછો જા ગરીમાં જા તને ખબર પડે સોંડા દાદા હું છે. જો લોવતદાર આપણે ઓઈલાનો પંડિતજીનો ભાઈઓ કરવાનો છે બરોબર છે પંડિતજી ઉદ્યાના કાંઈ ફેર ન થાય બરોબર છે એ આપણે સોચી કરવાની છે બરોબર છે પંડિતજી ઉદ્યાના કાંઈ થવું ન જોઈએ
એનું જો આપણે રિઝલ્ટ મળે તો આપણે લવાદન કાંઈક વિશે સાંભળ સોંડા 15 દીનું કે છે 15 દીમાં છોકરાને ઊનો કાંટો ન વાગવો જોઈએ વાળ તો વાંકો હું ન માની થવા દઉં. વાળ વાંકો ન થવા દઉં. આ તો 16મા દિવસે બધાને ભેગા કરી નકર કોઈ નહીં કરવા દો વિશ્વાસ રાખો, વિશ્વાસ કાંઈ ન થાય. આ તો બસ બાંધી જો સોચી સોકું જે બાંધવું હવે હોય ઈ હમણાં હું તને કહું એટલે તું લઈ જાય બરોબર છે અને બાંધી દેજે અને અમારા નિવેદનું એક નાળિયેર મૂકી દેજે બરોબર છે. આપણે કઈ લેતા નથી હો. તમને એમ કોઈ પૈસા આપણે કઈ લેતા નથી બરોબર ને ભાઈ? બરોબર છે. આમ જો રેડી થાય ફોન કરજો પછી અમે 15 દી આવશું તમારું આગળ વધારશું બરોબર? વાંધો નહીં સારું હાલો રામ 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 જય માતાજી ભલે ભાઈ.